પૂછડું રાક્ષસોએ પકડ્યું ને મોઢું વાસુકીનું દેવોએ પકડ્યું. એટલે ત્યાં વાત થઈ કે આપણું અપમાન કરે છે. કેમ? આપણને પૂછડું પકડાયું એટલે એમના બેસી ગયા. દેવતાઓ આવ્યા. કેમ બેસી ગયા? થાકી ગયા. અમારે સમુદ્ર મંથનમાં તમને સહકાર આપવાનો નથી. વાંધો શું આવ્યો? તો અમને પૂછડું પકડાયું, તમે મોઢું પકડ્યું. આપણે એક બાપના દીકરા છીએ. તમે અમારું અપમાન કેમ કરો છો? આપણી માં ભલે જુદી છે પણ આપણો બાપ એક છે. અરે તમે કહેવા શું માગો છો? આ રાક્ષસોએ કીધું કે અમને મોઢું પકડવું છે, અમારું સન્માન જળવાય. જાઓ ત્યાં જાઓ, મોઢું પકડો, જાઓ. એ દેવતાઓએ પૂછ પકડ્યું અને આ લોકોએ મોઢું પકડ્યું. ત્યાં પાછી શંકા કરી કે નાગનું મોઢું જ ખરાબ, પૂછડું તો બહુ સારું. હા, આને આપણે ખેંચી અને એમાં દાંત જો કંઈક અડી ગયો તો આ બાપો જીવતો ન રહેવા દે. અમૃત તો મળે પણ આમાંથી ઝેર તો મળી જશે. એ પાછા એમને બેસી ગયા. દેવતાઓ પાછા આવ્યા. વળી શું થયું? તો અમારું જે હતું એ અમને આપી દીધું. આ મોઢું તમે પકડો. તે દેવતાઓ કે પણ આમ ફરફર શું કરો છો? જે પકડવું એ પકડેલો ને, ભાગ્યમાં હોય એ જ રહે. 200 માણસની વચ્ચે જમવા બેઠો હોય, ઘણા ભાગ્ય વગરના હોય, 200 માણસની વચ્ચે બેઠા હોય, પણ લાડુવાળો અહીંથી શરૂ કરે તો અહીંયા આવે તો લાડુ પૂરા થાય. જલેબી વાળો અહીંથી શરૂ થાય, અહીંયા આવે તો જલેબી. લોકો અડધું જમી લે ત્યાં સુધી આની થાળીમાં કાંઈ આવ્યું ન હોય. અને એમાં જો દાળ પહોંચી ગઈ, દાળ, હા, અને દળિયામાં દાળ નાખે દળિયું કાણું નીકળે. એટલા માટે આપણે ત્યાં કહેવત પણ છે, અકર્મીના પડિયા કાણા. પેલા એક મહેમાનને આવું થયું. આમથી મીઠાઈ વાળો અહીંયા આવે તો ખલાસ. એ પાછો કે હું લઈને આવું હમણાં. હા, અહીંથી આ રવાના અહીંયા બધાય જમવાનું ચાલુ કરી દીધું. અહીંયા એમના બેઠો. જાણે વિચાર કર્યો કે હવે કરવું શું? એમાં લાઈટ ગઈ. લાઈટ ગઈ એટલે અંધારું થઈ ગયું. એટલે પેલો અવાજ કરવા માંડ્યો, જલ્દી દોડો, મારી થાળીમાં કંઈક પડ્યું, મારી થાળીમાં કંઈક પડ્યું. કોઈ બેટરી લઈને આવ્યું, કોઈ ઘણાએ તો ફોન ચાલુ કર્યા. એટલે બેટરી વાળા કીધું આમાં તો કાંઈ નથી. ત્યારે ઓલો બોલ્યો, એટલે જ બોલાવ્યા, આમાં કાંઈ નથી, આમાં કાંઈક નાખો. 50 રૂપિયા આવવાના છે ને 50 રૂપિયા જવાના, 100 ટિકિટ ભાડું થયું, આમાં કાંઈક નાખો.